14,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય, લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય, લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. હવે ભાઈ આ એક વાત આપણને ખુશી ગઈ છે કે 1 લાખ વ્યૂ અથવા તો 1 લાખ ફોલોવર વાળો જ ક્રિએટર કહેવાય. તો ભાઈ તમારે હું 1 લાખ થી તમારું સ્ટાર્ટ થયું હતું, 1 લાખ વ્યૂ થી સ્ટાર્ટ થયું હતું, 1 લાખ ફોલોવર થી સ્ટાર્ટ થયું હતું. આ બધા નાના નાના ક્રિએટર છે અને જે જેન્યુઅન ક્રિએટર છે એને તમે શું ગણો છો? હવે ભાઈ હાસો ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર કેને કહેવાય એ તમને થોડી વાત કરું. ઇન્ફ્લુઅન્સ સમાજને હાસો સંદેશો આપે, ભલે કોમેડી થ્રુ સંદેશો આપે, ફેમિલી વ્લોગ થ્રુ સંદેશો આપે, પણ કંઈક લોકોને શીખવા મળે. એને ભાઈ તારી ઉંમર જોતા મને એવું લાગે છે કે તારી ઉંમર 21 થી 22 વર્ષ જેવી હોવી જોઈએ અને LKG નો ટાઈમ તારો હશે ને ત્યારે અમે સોશિયલ મીડિયામાં એન્ટર થયા છે. અને ભાઈ ઇન્ફ્લુએન્સર વિડીયો ક્રિએટર કેને કહેવાય? ઈ તું એક ફેરી ગુજરાતની બહારનું કોઈ ઇવેન્ટ એટેન્ડ કર, દિલ્હી મુંબઈનું કે કોઈ પણ ઇવેન્ટ એટેન્ડ કર યુટ્યુબનું, પછી ખબર પડે કે ઇન્ફ્લુએન્સરનો પાવર શું છે. ભાઈ હવે વાત આવે વ્યૂની, કે ભાઈ 10,000 વ્યૂ વાળા અથવા તો 10,000 ફોલોવર વાળા ક્રિએટર નો કહેવાય. જો ફટકીમાં લાખો વ્યૂ જોતા હોય તો વ્યુઅરને કંઈક લાલચ આપવાની હોય. દાખલા તરીકે ફલાણું ફ્રી, ઢીકડું ફ્રી કે XYZ ગમે એ ફ્રી, એવી ફ્રીની લાલચ આપીને પછી રાતોરાત પણ વ્યૂ આવી શકે. જે હારી કંપની છે એ ડાયરેક્ટ વ્યૂ કે ફોલોવર જોઈને નથી આવતી. એનું કામ કેવું છે, અંદર લોકોને શું શીખવાડે છે, શું બતાવે છે, એની ઉપર એની પાસે પ્રમોટર કંપની આવે છે. ભાઈ જે જેન્યુઅન ક્રિએટર હોય ને એના કોન્ટેક્ટમાં પણ હારી કંપની હોય. ભલે નાનો ક્રિએટર હોય તો એના કોન્ટેક્ટમાં ન આવી હોય, જ્યારે એનું થોડુંક વ્યૂ વધશે તો એ કોન્ટેક્ટમાં આવશે. અને જેન્યુઅન ક્રિએટરને પણ પૈસા મળે હારા અને એના વ્યુઅરને પણ સારી પ્રોડક્ટ મળે. પોતે તો પોતાના વખાણ ન કરવા જોઈએ, દુનિયા વખાણ કરે એ બેસ્ટ છે. પણ તો પણ તારા નોલેજ માટે હું એક વાત કહેવા માંગુ છું કે જે પણ ક્રિએટર છે, નાના મોટા ક્રિએટરનું તો આવે જ નહીં, પણ જે પણ ટોપ ઉપર ક્રિએટર ગયો હોય ને એની સર્વિસ એને કંપની શું આપે એ તને થોડી નોલેજ માટે વાત કહું. કે દાખલા તરીકે મારી જ વાત લઈ લઉં કે દિલ્હી મુંબઈમાં એક ઇવેન્ટ હોય ને તો એમાં ખાલી ટ્રાવેલિંગ ખર્ચો, ફ્લાઇટની ટિકિટ ને ત્યાં હોટલ, એ ખાલી એક દિનની અંદર એક કંપની 40 થી 50,000 તો ખાલી આમાં જ વાપરે છે. બીજી બધી વાત તો નોખી જ છે. હમણાં મેં એક ટેક કંપની વિઝિટ કરી હતી, એમાં એ કંપનીએ ખાલી એક દિનની અંદર 90,000 રૂપિયાનો ખર્ચો કર્યો હતો. તો ભાઈ જે પણ ક્રિએટર ટોપ ઉપર ગયા હોય ને એનો આવો પાવર હોય. ભલે નાના ક્રિએટર છે એ પણ એક દી ટોપ ઉપર જવાના છે, પણ ક્રિએટરનો પાવર કેવો હોય ને એ તને મેં વાત કરી. ભાઈજી મારો 15 વર્ષનો સોશિયલ મીડિયાનો અનુભવ છે ને, એમાં ભલે હોજ સબસ્ક્રાઈબર વાળો હોય કે હોજ વ્યૂ વાળો હોય, પણ લોકોને કંઈક સારા કન્ટેન્ટ બતાવે છે ને તો એને હું ક્રિએટર જ માનું છું. હવે ભાઈ જતા એક બીજી વાત પણ જણાવી દઉં કે ટોપ ક્રિએટર હોય ને એની ઇન્કમ કેટલી હોય શકે. તો મારો એક મોસ્ટ પોપ્યુલર વિડીયો છે જેમાં 6 કરોડ વ્યૂ છે. તો એની ઇન્કમ એટલી છે ને કે તું જે રેડ કલરની ગાડી ફેરવે છે ને એવી ગાડી 2 આવી જાય ખાલી એક વિડીયોના ઇન્કમથી. અત્યારે ઘણા બધા વિડીયો મૂકે છે કે બેટિંગ ના આ પ્રમોશન, બેટિંગ એપ આ ખોટી છે ને આ ખોટી છે, અને જે રિયાલિટી હોય ને મિત્રો ઈ બેટિંગ ના પ્રમોશન કરીએ અમે, હું નીલ ચાવડા ભરત. આ ભાઈને કોણ સમજાવે કે બેટિંગ એપના પ્રમોશન કરીને ગર્વ લેવાની વાત ન હોય. આમાં તો લોકોના ઘર ઉજળી જાય છે અને ભાઈ ગર્વ તો એવું લે છે કે જાણે દેશની બોર્ડર ઉપર જઈને સેવા કરતા હોય.